નેટ 2026 પરીક્ષા રદ થતા આમ આદમી પાર્ટી મહેસાણા દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન. જિલ્લા પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ દ્વારા શર્ટ ઉતારી અનોખો વિરોધ કરવામાં આવ્યો. મહેસાણા ખાતે નેટ 2026 પરીક્ષા રદ થતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ તેમજ કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તોરણવાડી માતાના ચોકથી કલેક્ટર કચેરી સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળી હતી. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ હાથમાં બેનરો લઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને હજારો લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચીડા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ લગાવ્યા હતા. જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા તથા આપના કાર્યકર્તાઓએ પોતાનો શર્ટ કાઢીને મધ્યમ વર્ગ તેમજ ગરીબી રેખા નીચે જીવતા લોકોની વાસ્તવિકતાનું પ્રદર્શન પણ કર્યું હતું. આમ આદમી પાર્ટી મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ રેલીને લઈ જણાવ્યું કે આ પહેલી વાર નથી, દર વખતે પરીક્ષા લેવામાં આવે છે અને ત્યારબાદ પેપર લીક જેવી ઘટનાઓ સામે આવી છે, જેને કારણે સરકારના કરોડો રૂપિયા બરબાદ થયા છે તેમજ 23 લાખ વિદ્યાર્થીઓ તેમજ તેમના માતા પિતાનો સમય પણ બરબાદ થયો છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે. પ્રમુખે વધુ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈ પણ આરોપીઓને કડક સજા આપવામાં આવી નથી, જેના કારણે આવી ઘટનાઓ વારે વારે બની રહી છે. વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી. જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર એક પેપર વ્યવસ્થિત કરી નહીં શકતા. આ લોકો અત્યારે નીટની એક્ઝામ જે અત્યારે 23 લાખથી વધુ લોકોએ જ્યારે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપી છે અને આટલી મહેનત કર્યા પછી જ્યારે પરીક્ષા આપ્યા પછી એમને જ્યારે માહિતી મળે છે કે પેપર લીક થયું હતું એટલે પેપર કેન્સલ થઈ ગયું, તો આ બધાની મહેનત કરી એ પાણીમાં જતી રહી. આ બધા અત્યારે નિરાશાના અંધકારમાં પહોંચી ગયા છે. એમને બીજી વાર પરીક્ષા આપવા માટે વિચાર છે કે ફરીથી પેપર ફૂટી જશે તો શું કરીશું. ગુજરાતના અંદર છેલ્લા 5 વર્ષના અંદર 30થી વધારે પેપરો ફૂટ્યા છે. દરેક કોઈ પણ એક્ઝામ હોય, ગુજરાત સરકાર, ભાજપ સરકાર એક પણ પરીક્ષા પેપર ફૂટ્યા વગર લઈ શકતી નથી, એક પણ તટસ્થ રીતે પરીક્ષા લઈ શકતી નથી. આ બધી પરિસ્થિતિના અનુસંધાને આજે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને મોદી સરકારને અમે કહીએ છીએ કે તમે પેપર નથી વ્યવસ્થિત કરી શકતા તો છોડ દો, તમે રાજીનામું આપી દો.